વાલા મિત્ર, તમે તમારો રેડિયો ચાલુ કરીને આ સ્તવન કાર્યક્રમ સાંભળી રહ્યા છો એ માટે હું તમારો આભાર માનું છું. એ કેટલી બધી અદ્ભુત વાત છે મિત્ર કે તમે મારાથી ઘણા બધા દૂર હોઈ શકો છો, આપણી વચ્ચે ઘણું અંતર હોઈ શકે છે, અને એમ છતાં આપણે સાથે મળીને રેડિયોની મારફતે બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોનો અભ્યાસ કરી શકીએ છીએ. એ સાચે જ ઈશ્વરની આપણા માટે કેટલી બધી અદ્ભુત કૃપા છે. અને હું માનું છું મિત્ર કે મારી જેમ તમને પણ બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોના અભ્યાસ દ્વારા ઘણો બધો લાભ થતો હશે, ઘણા આત્મિક આશીર્વાદો મળતા હશે. તમારા માટે અને તમારા પરિવાર માટે ઈશ્વર પિતાને મારા હૃદયની એ જ પ્રાર્થના છે કે મારી સાથે સાથે જ્યારે તમે બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોનો અભ્યાસ કરો છો ત્યારે એની મારફતે તમે અને તમારો પરિવાર ઈશ્વરના અત્યંત અમૂલ્ય એવા આત્મિક આશીર્વાદો પ્રાપ્ત કરો. તમે જાણો છો ને મિત્ર, એ પ્રમાણે આ દિવસોમાં આપણે બાઇબલમાં નવા કરારના વિભાગમાં આવેલ યોહાન અનુસાર શુભ સંદેશનો અભ્યાસ કરી રહ્યા છીએ. ગત સ્તવન કાર્યક્રમમાં આપણે યોહાન અનુસાર શુભ સંદેશના 15મા અધ્યાયનો અભ્યાસ પૂરો કર્યો. આજે મિત્ર આપણે 16મા અધ્યાયની 1 થી 16 કલમો જોવા માંગીએ છીએ. તમારી પાસે જો પ્રેમ સંદેશ નામનું પુસ્તક હોય તો 314 નંબરના પૃષ્ઠ ઉપર એ તમારી સમક્ષ ખુલ્લું રાખો, જ્યાં યોહાન અનુસાર શુભ સંદેશનો 16મો અધ્યાય શરૂ થાય છે. આની સાથે સાથે મિત્ર હું તમને એક નમ્ર વિનંતી કરું કે તમારી સાથે અવશ્ય તમારી નોટ અને પેન રાખો, જેથી બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોમાંથી જે આશીષો તમને પ્રાપ્ત થાય, જે દૈવી પ્રકાશ તમને પ્રાપ્ત થાય, જે પડકારરૂપ કલમો તમારા ધ્યાન ઉપર આવે, જે દિલાસાજનક બાબતો ઈશ્વરના વચનોમાંથી તમારા ધ્યાન ઉપર આવે, તે બધું તમે તમારી નોટમાં લખી લઈ શકો અને ભવિષ્યમાં જ્યારે પણ તમને જરૂર પડે ત્યારે તમે તમારી નોટમાં એ બધું જોઈ શકો. વારું, હવે તમે મારી સાથે સાથે યોહાન અનુસાર શુભ સંદેશના 16મા અધ્યાયની પહેલી કલમ જુઓ. પ્રેમ સંદેશમાં પૃષ્ઠ નંબર 314. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને કહે છે કે આ બધું હું એટલા માટે કહું છું કે તમે વિશ્વાસમાં ડગી ન જાઓ. તેઓ ભજન સ્થાનમાંથી તમારો બહિષ્કાર કરશે. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દુનિયામાંથી પાછા સ્વર્ગમાં જવાના છે અને ત્યારબાદ પવિત્ર આત્મા ઈસુ ખ્રિસ્તના શિષ્યોમાં અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર પ્રત્યેક વ્યક્તિમાં આવવાના છે. જોકે જે દુનિયામાં જગ ઉદ્ધારક પ્રભુ ઈસુ ખ્રિસ્તનો તિરસ્કાર કર્યો, જે દુનિયાએ એ જ દુનિયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર દરેક વિશ્વાસીનો પણ તિરસ્કાર કરે. હવે એવા સમયે શિષ્યો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરનાર વ્યક્તિઓ ડગી ના જાય પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપરના વિશ્વાસમાંથી પીછેહટ કરે નહીં. એટલા માટે તમે જુઓ, અગાઉથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉત્તેજન આપી રહ્યા છે કે આ બધું હું એટલા માટે કહું છું કે તમે વિશ્વાસમાં ડગી ના જાઓ. હવે બીજી અને ત્રીજી કલમ જુઓ. યોહાન અનુસાર શુભ સંદેશ 16મો અધ્યાય. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે અરે એવો સમય આવશે જ્યારે તમને મારી નાખનાર જાણે કે ઈશ્વરની સેવા કરતા હોય એવું માનશે. તેઓએ ઈશ્વર પિતાને કે મને ઓળખ્યો નથી, તેથી જ તેઓ આ બધું કરશે. ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને અને આજે એમની ઉપર વિશ્વાસ કરનાર દરેક વ્યક્તિને અંધકારમાં નથી રાખતા મિત્ર. ઈસુ ખ્રિસ્તના શિષ્યોએ કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે અગાઉથી જ જણાવી દીધું છે. ઈસુ ખ્રિસ્તના પક્ષમાં ઉભા રહેવાથી આવનાર પ્રત્યેક આફત અને મુશ્કેલીથી પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને અગાઉથી માહિતગાર કર્યા છે. બાઇબલમાં તમે જુઓ મિત્ર, તો ઠેર ઠેર પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્ય કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના અનુયાયી ઉપર જે મુશ્કેલીઓ આવવાની છે એ બધું વર્ણવવામાં આવ્યું છે. ઈસુ ખ્રિસ્તને અનુસરનારે પોતાનો ક્રૂસ ઊંચકીને જ જીવવાનું હોય છે. ઈસુ ખ્રિસ્ત માટે મરવું પણ પડે ને મિત્ર, તો એના માટે પણ તૈયારી રાખવી પડે છે. જ્યાં સુધી આપણે જીવંત હોઈએ છીએ ત્યાં સુધી આપણે દેહ, દુનિયા અને પાપ સંબંધી સતત મરતા રહેવાનું હોય છે. ચોથી કલમ જુઓ. ઈસુ ખ્રિસ્ત કહે છે કે આ બાબતો હું તમને કહું છું એ માટે કે જ્યારે તેઓ તમને તે કરે ત્યારે તમને યાદ આવે કે મેં તે કહ્યું હતું. જે કંઈ ભવિષ્યમાં બનવાનું છે એની જાણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અત્યારથી જ કરી દેશે. જે કંઈ બનવાનું છે એની તાલીમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અત્યારથી જ આપે છે. આવનાર પરિસ્થિતિ માટે ઈશ્વર આપણને તૈયાર કરે છે. જ્યારે આપણે ઈશ્વર માટે દુઃખો સહન કરીએ મિત્ર, ત્યારે
ઈશ્વર આપણને સહન શક્તિ પણ આપે છે. ઈશ્વરની કાર્ય પદ્ધતિ બહુ અનોખી છે. ઈશ્વર આપણને અગાઉથી તૈયાર કરે છે, આપણું ઘડતર કરે છે. પણ શું તમે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પક્ષમાં ઉભા રહેવા માટે, ઈશ્વરના મહિમાના ભાગીદાર બનવા માટે પોતાના જીવનનું ઈશ્વરના હાથો દ્વારા ઘડતર થવા દો છો? 5મી કલમ જુઓ, પવિત્ર આત્માનું કાર્ય. એ શીર્ષક નીચે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યોહાન અનુસાર શુભ સંદેશના 16મા અધ્યાયની 5મી કલમમાં કહે છે કે મેં તમને પહેલેથી આ વાતો કહી ન હતી, કારણ હું તમારી સાથે હતો. પરંતુ હવે હું મારા મોકલનાર પાસે પાછો જાઉં છું, છતાં તમે ક્યાં જાઓ છો એવું તમારામાંથી કોઈ મને પૂછતું નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યોમાંથી કોઈએ પણ સાચી સમજણ સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ક્યાં જાય છે એ પૂછ્યું નહીં. હજુ પણ શિષ્યો પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાતને સાચી માની શકતા નથી કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ક્રૂસ ઉપર મૃત્યુ પામવાના છે, ત્રીજે દિવસે પુનઃ સજીવન થવાના છે. પણ તમે જુઓ, ઈસુ ખ્રિસ્ત તો સામે ચાલીને પોતાના શિષ્યોને પોતાના વિશે અને હવે શું કંઈ બનવાનું છે એ બધું જણાવી રહ્યા છે. 6ઠ્ઠી કલમ જુઓ, તમે ક્યાં જાઓ છો એવું તમારામાંથી કોઈ મને પૂછતું નથી, પણ જ્યારે હવે મેં તમને કહ્યું ત્યારે તમારા હૃદયોમાં શોક વ્યાપી ગયો છે. ઈસુ ખ્રિસ્ત તેમના શિષ્યોને મૂકીને જવાના છે એ વાતને લીધે એમના શિષ્યો નિરાશ થઈ ગયા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે કે હું તમને કદી અનાથ મૂકી દઈશ નહીં. હું તમારા માટે સંબોધક એટલે સહાયક પવિત્ર આત્મા મોકલી દઈશ. અને એમ છતાં તમે જુઓ, આ શિષ્યો નિરાશ થઈ ગયા છે, શોકાતુર થઈ ગયા છે. આજે આપણા માટે પણ મિત્ર આ વાત સમજવી અને સ્વીકારવી બહુ જરૂરી છે. ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરનાર વ્યક્તિએ હતાશ કે નિરાશ થવાની જરૂર નથી. જીવનમાં તો મુશ્કેલીઓ આવે, સમસ્યાઓ આવે, પરંતુ ત્યારે હતાશ થઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરનો વિશ્વાસ ગુમાવી દેવો એ મૂર્ખામી છે. પરિસ્થિતિ નીચે દબાઈ જઈને ઈશ્વર મને મદદ કરશે નહીં એવો અવિશ્વાસ કરવાની શી જરૂર? આપણા જીવનમાં આવતા કડવા અનુભવો, ગાઢ અંધકાર ભરી સમસ્યાઓથી આપણે ના હિંમત થવાની જરૂર નથી. યાદ રાખીએ કે એ બધા દુઃખોમાં ઈસુ ખ્રિસ્ત પોતે પણ આપણી સાથે દુઃખ સહન કરે છે. એ દુઃખમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી સાથે જ હોય છે. મિત્ર, દુઃખોને લીધે ઈશ્વર સાથેની સંગત અને ઈશ્વર ઉપર વિશ્વાસ કરતા લોકોની સંગત તોડી નાખશો નહીં. ઈશ્વર પિતા આપણા જીવનમાં કોઈ પણ પ્રસંગ આપણા અહિત માટે આવવા દેતા નથી. શૈતાન પણ મિત્ર ઈશ્વર પિતાની પરવાનગી વગર આપણા જીવનમાં હસ્તક્ષેપ કરી શકતો નથી. ને એટલે આપણે દુઃખી થવાની કે નિરાશ થવાની જરૂર નથી. 7મી કલમમાં જુઓ, પરંતુ હું તમને સાચે જ કહું છું, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે કહે છે, મારું જવું તમારા લાભમાં છે, કારણ હું જાઉં નહીં તો સહાયક તમારી પાસે આવશે નહીં, પરંતુ હું જો જાઉં તો હું તેને તમારી પાસે મોકલીશ. મારું જવું તમારા લાભમાં છે. બીજા શબ્દોમાં એમ થાય એ સારું છે. હવે શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પાછા જવું સર્વોત્તમ હતું? પ્રથમ કારણ તો એ છે કે આ પૃથ્વી ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાપી વ્યક્તિ માટે મૃત્યુ પામવા માટે આવ્યા હતા. માર્ક અનુસાર શુભ સંદેશના 10મા અધ્યાયની 45મી કલમ પ્રમાણે ઘણા લોકોના ઉદ્ધારની કિંમત તરીકે પોતાનું જીવન આપવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા હતા. અને ક્રૂસ ઉપર માનવ મુક્તિનું આ કાર્ય પૂર્ણ કરીને ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાં ઈશ્વર પિતાની પાસે પાછા ગયા. હવે એ પછી બીજું કારણ એ છે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દુનિયામાં આવ્યા ત્યારે ઈસુ ખ્રિસ્ત સંપૂર્ણ માનવી બનીને આવ્યા. સર્વવ્યાપી ઈશ્વર બહુ જ સીમિત બની ગયા. અને એટલા માટે ઈસુ ખ્રિસ્ત એક જ સમયે સર્વ જગ્યાએ હાજર રહી શકે નહીં. જો આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવી જ રીતે આ દુનિયામાં હોય તો એ સર્વત્ર હાજર ના રહી શકે, પરંતુ પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે અદ્રશ્ય રીતે આત્મ સ્વરૂપમાં સર્વવ્યાપી છે. એ અત્યારે મારી સાથે છે અને તમારી સાથે પણ છે. ઈસુ ખ્રિસ્ત સર્વવ્યાપી પોતાના લોકોની સાથે છે, દરેક જગ્યાએ, દરેક સ્થળમાં. હવે 8 થી 11 કલમો આપણે આગળ જોઈએ. ઈસુ ખ્રિસ્ત કહે છે કે જ્યારે તે આવશે ત્યારે પાપ વિશે, સાચું શું છે તે વિશે અને સજા વિશે દુનિયાના લોકોને ખાતરી કરી આપશે. તેઓ પાપ સંબંધી દોષિત છે, કારણ તેઓ મારા પર વિશ્વાસ મૂકતા નથી. સાચું શું છે તે વિશે, કારણ હું પિતા પાસે જાઉં છું અને તમે મને કદી જોશો નહીં. સજા વિશે, કારણ આ દુનિયાનો શાસન કરતા સજા પાત્ર ઠરી ચૂક્યો છે. ખાતરી શબ્દ અહીંયા તમે જુઓ મિત્ર 8મી વખત આવે છે, 8મી કલમમાં આપેલો છે. હવે મૂળ ભાષામાં ખાતરી શબ્દનો અર્થ થાય સાબિત કરી આપવું, ખાતરીપૂર્વક સાબિત કરી આપવું.
એવો એનો અર્થ થાય છે. ખાતરી શબ્દ કાયદાની ભાષાનો શબ્દ છે. જો ખાતરી થાય તો એ સત્ય છે, અને જો ખાતરી ના થાય તો એ જૂઠાણું છે. જ્યારે પવિત્ર આત્મા આવે છે ત્યારે એ એક ન્યાયાધીશની માફક ગુનેગારને એના ગુનાની સાબિતી સાથે ખાતરી કરી આપે છે. આજે ઈશ્વર પવિત્ર આત્મા આ દુનિયામાં છે મિત્ર, અને પ્રત્યેક વ્યક્તિને તેના અંગત અને જાહેર પાપ વિશે ખાતરી કરી આપે છે કે એ પાપ છે, ઈશ્વર વિરુદ્ધનું પાપ. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વ્યક્તિને પણ બહુ જ સ્વાભાવિક રીતે પવિત્ર આત્મા એના પાપની સમજણ આપે છે. પાપ કોને કહેવાય એની ખાતરી અગાઉથી આપે છે, જેથી વિશ્વાસી વ્યક્તિ પાપ પ્રત્યે સભાન બને અને ઈશ્વર પવિત્ર આત્માને સ્વેચ્છાથી આધીન થઈ જાય. ઈશ્વર પવિત્ર આત્મા આજે તમારા અને મારા હૃદયમાં મિત્ર પાપ વિશેની અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા પાપોની માફી આપે છે તેની ખાતરી કરાવે છે. જ્યારે મિત્ર તમને તમારા પાપની ખાતરી થાય ત્યારે તમે નિર્ણય કરી શકો છો. આ નિર્ણય કાં તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાનો હોય, અથવા તો ઈસુ ખ્રિસ્તને તરછોડી દેવાનો હોય, એનો બહિષ્કાર કરવાનો હોય, અવિશ્વાસ કરવાનો હોય. આપણે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ તે અગાઉ પવિત્ર આત્મા દ્વારા આપણને પાપ વિશે સભાન કરવામાં આવે છે. મિત્ર, આજની વર્તમાન દુનિયામાં પવિત્ર આત્માની સેવા 3 પ્રકારની ખાતરી આપે છે. પ્રથમ છે પાપની ખાતરી, બીજું છે સત્યની ખાતરી, અને ત્રીજું છે ન્યાયની ખાતરી. ઈસુ ખ્રિસ્ત આપણને પાપનો અર્થ સમજાવે છે. પાપ એટલા માટે કારણ દોષિત વ્યક્તિએ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂક્યો નથી. દુનિયામાં સૌથી મોટું પાપ કયું છે? શું હત્યાનું પાપ? ના 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 ના. આ દુનિયામાં સૌથી મહાન પાપી કોણ છે? આપણી સમક્ષ ઇતિહાસ જેના વિશે સાક્ષી પૂરે છે એવા ઘણા બધા માનવ ભક્ષીઓ, હત્યારાઓ થઈ ગયા. પ્રત્યેક જમાનામાં આવા નરાધમો પિચાસો થઈ ગયા, જે લોકોએ હજારોની સંખ્યામાં માનવની હત્યા કરી, જેમણે લોકોને લાખોની સંખ્યામાં રેબાવીને મોતને ઘાટ ઉતાર્યા. આજે પણ બીજાઓનું લોહી ચૂસનાર, બીજાઓને શારીરિક, માનસિક અને આર્થિક રીતે શોષણ કરનારા રાક્ષસો છે. પછી એ ઈશ્વરના નામે હોય, ધર્મના નામે હોય, પૈસા માટે કે પછી દેહના સુખ માટે હોય, પણ આવા ઘણા નરાધમો આજે દુનિયામાં હયાત છે. પણ એમ છતાં આજે મોટામાં મોટો પાપી માણસ કોણ? હું તમને બહુ જ સાવધાનીપૂર્વક અને શાંતિથી કહેવા માંગુ છું, તમે પોતે સૌથી મોટા પાપી છો. તમે મને કહો કે ભાઈ ઉભા રહો, હું કઈ પાપી નથી, હું તો સારો માણસ છું, મારા દેશને આધીન રહું એવો સારો નાગરિક છું. પણ પ્રશ્ન આ છે, શું તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમારા એકમાત્ર ઈશ્વર તરીકે, તમારા મુક્તિદાતા તરીકે સ્વીકાર્યા છે? યાદ રાખો, અવિશ્વાસ એક એવી સ્થિતિ છે, એવું સ્થાન છે, અને જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાનો નકાર કરો છો, ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતા નથી, ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાનું ટાળો છો, તો પછી એનો કોઈ ઈલાજ જ નથી. હવે પાપ વિશે, કારણ કે એ લોકોએ મારા ઉપર વિશ્વાસ મૂક્યો નહીં એવું પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે. એટલે જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતા નથી તો તમે નાશ પામવાના છો. આ સમજવું બહુ સહેલું છે, અને એ સમજવું બહુ મહત્વનું પણ છે. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાનો નિર્ણય તો દરેક વ્યક્તિએ કરવો જ જોઈએ. આજે જે વ્યક્તિ ઈશ્વરની નજરમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો બહિષ્કાર કરે છે, નકાર કરે છે, તો એ વ્યક્તિ દુનિયાનો સૌથી મોટામાં મોટો પાપી વ્યક્તિ છે. બીજી બાબત એ છે કે પવિત્ર આત્મા દુનિયાને ન્યાયી અથવા તો સત્યની ખાતરી કરી આપે છે. રોમન લોકોને લખેલા પત્રના 4 અધ્યાયની 15મી કલમમાં જણાવવામાં આવ્યું છે કે આપણા અપરાધોને લીધે ઈસુ ખ્રિસ્તને મરણને આધીન કરવામાં આવ્યા, અને આપણે ઈશ્વરની સાથે સીધા સંબંધમાં આવીએ એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સજીવન કરવામાં આવ્યા. આપણે મિત્ર પાપોમાં મરેલા રહીએ નહીં એટલા માટે ઈસુ ખ્રિસ્તે આપણા પાપોનો દંડ ભરપાઈ કરીને મૃત્યુ પામ્યા, પણ એ પછી એ સજીવન થયા, પાપ ઉપર, શૈતાન ઉપર અને દુનિયા ઉપર વિજય પ્રાપ્ત કરીને. એટલે માનવ મુક્તિનું કાર્ય સિદ્ધ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાં ઈશ્વર પિતાની પાસે પાછા ગયા. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ક્રૂસ ઉપર મૃત્યુ પામ્યા ત્યારે એ તો ન્યાય ચુકાદા માટેનું મૃત્યુ હતું. મારા અને તમારા પાપો લઈને આપણે બદલે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત ક્રૂસ ઉપર મૃત્યુ પામ્યા. હવે ત્રીજી બાબત એ છે કે
પવિત્ર આત્મા દુનિયાને ન્યાય સંબંધી ખાતરી કરી આપે છે. પવિત્ર આત્મા દુનિયાને સજા વિશેની ખાતરી કરી આપે છે. હવે અહીંયા એ અંતિમ ન્યાય વિશે કહેવામાં આવ્યું છે? ના 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 ના, સજા વિશે કહેવામાં આવ્યું, કારણ આ દુનિયાનો શાસન કરતા સજાપાત્ર ઠરી ચૂક્યો છે. આ દુનિયાનો શાસન કરતા શૈતાન ક્યારનોય દોષિત ઠરી ચૂક્યો છે. મિત્ર, એ શૈતાન ઈશ્વરના ન્યાય ચુકાદે નીચે આવી ગયો છે. આજે ઘણા બધા લોકોને માટે માનવું મુશ્કેલ છે કે એ લોકો ન્યાય ચુકાદો જાહેર કરેલી દુનિયામાં જીવે છે. ઈશ્વરે પોતાનો ન્યાય ચુકાદો જાહેર કરી દીધો છે. મિત્ર, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વગરની પ્રત્યેક વ્યક્તિ જાણી જોઈને ઈશ્વરના ન્યાય ચુકાદાને પોતાના માથે વહોરી લે છે. ઈસુ ખ્રિસ્તમાં આપણને ન્યાયપણું મળે છે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વગર વિનાશ છે, અનંત નાશ નિશ્ચિત છે. રોમન લોકોને લખેલા પત્રમાં બહુ જ સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે. મિત્ર, 6 અધ્યાય 23મી કલમમાં કે પાપ એના પગાર તરીકે મરણ આપે છે, પણ ઈશ્વર આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે આપણને સાર્વકાલિક જીવનની અમૂલ્ય ભેટ આપે છે. એટલે વ્યક્તિએ સાર્વકાલિક જીવનની ભેટ સ્વીકારવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો જ પડે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વગરની વ્યક્તિ માટે તો અનંત વિનાશ તૈયાર છે, અનંત વિનાશ. હવે 12 થી 14 કલમો તમે જોશો મારી સાથે સાથે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહેવા માંગે છે કે હું તમને ઘણું બધું કહેવા માંગુ છું, પણ એ બધું હવે તમે હમણાં સહન કરી શકો એમ નથી. પરંતુ સત્યનો આત્મા આવશે ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે, કારણ તે પોતા તરફથી બોલશે નહીં, પણ જે તે સાંભળે છે તે જ તે બોલશે અને આવનાર બાબતો વિશે તમને કહેશે. તે મને મહિમાવાન કરશે, કારણ મારે જે કહેવાનું છે તે હું તેને કહીશ અને તે તમને કહેશે. ઈશ્વર પવિત્ર આત્મા આપણને મિત્ર બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનો શીખવનાર શિક્ષક છે. એટલે જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ છીએ ત્યારે પવિત્ર આત્મા બાઇબલમાંના ઈશ્વરના જીવંત અને પવિત્ર વચનો આપણને સમજાવે છે, શીખવે છે. આ પવિત્ર આત્મા સત્યનો આત્મા છે. એ આપણને સર્વ સત્યમાં દોરી જાય છે. સત્યનો આત્મા સત્યમાં જ દોરી જાય. જે શિષ્યો પાછળથી પ્રેષિતો કહેવાયા એમને પવિત્ર આત્માએ સત્યમાં દોર્યા અને પરિણામે આપણે બાઇબલમાંના એમના લખાણો સત્યથી ભરપૂર વાંચીએ છીએ અને સાંભળીએ છીએ. આ જ પવિત્ર આત્મા 50માના દિવસે વિશ્વાસીઓ ઉપર ઉતરી આવ્યા. આ લોકો સત્ય માટે સાક્ષીઓ બની ગયા, અરે શહીદો પણ થયા. પ્રેષિતોમાં, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેષિતોમાં આ કેવી રીતે પરિપૂર્ણ થયું એ આપણે જોઈ શકીએ છીએ. પવિત્ર આત્માની સેવા દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શિક્ષણ આજે આપણને પવિત્ર ગ્રંથ બાઇબલ દ્વારા મળી રહ્યું છે. મિત્ર, બાઇબલમાંના પત્રોમાંનું લખાણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને મહિમાવાન કરે છે અને આપણને બતાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મંડળીનું શિર છે. બાઇબલમાં જે નવા કરારનો વિભાગ છે એમાં જે પત્રો છે એ પત્રો દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરાગમન વિશે આપણે જાણી શકીએ છીએ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી ઉપર પાછા આવીને એમનું રાજ્ય સ્થાપશે એ આપણે જાણી શકીએ છીએ. પ્રેષિતોના પત્રો પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવન અને શિક્ષણ વિશે ખુલ્લી અને જાહેર સમજણ આપે છે. આ પત્રો મિત્ર આપણને ભવિષ્યને લગતી બાબતો જણાવે છે. ખાસ કરીને પ્રકટીકરણનું જે પુસ્તક છે, સંદર્શનનું પુસ્તક, બાઇબલમાં નવા કરારના વિભાગમાં આવેલ છેલ્લું પુસ્તક, એ તો ખાસ. હવે હું તમને 7 પગથિયા બતાવવા માંગુ છું. મિત્ર, ધ્યાનથી સાંભળજો. પહેલું પગથિયું એ છે પવિત્ર આત્મા, સત્યનો આત્મા આવી ગયો છે. બીજું પગથિયું એ છે કે પવિત્ર આત્મા તમને સર્વ સત્યમાં દોરી જશે. ત્રીજું પગથિયું એ છે કે પવિત્ર આત્મા પોતા વિશે બોલશે નહીં, પોતાના માટે નહીં બોલે. ચોથું પગથિયું એ છે કે પવિત્ર આત્મા જે કંઈ સાંભળશે એ જ આપણને જણાવશે. પછી તમે જુઓ 5મું પગથિયું, પવિત્ર આત્મા આપણને આવનાર બાબતો વિશે માહિતગાર કરશે. 6થું પગથિયું, પવિત્ર આત્મા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મહિમા પ્રગટ કરશે. અને 7મું પગથિયું, પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે કહેવાનું છે એ પવિત્ર આત્મા આપણને જણાવશે. હવે આપણી પાસે જ્યારે આ 7 પગથિયા છે ત્યારે બાઇબલમાંથી આપણે જે કંઈ વાંચીએ, જે કંઈ સાંભળીએ એની સમજણ આપણને કોણ આપે?
પવિત્ર આત્મા આપે છે મિત્ર, પવિત્ર આત્મા. પવિત્ર આત્મા બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનો દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મહિમા કરે છે, અને એટલે આપણે બાઇબલ પ્રાર્થના સાથે વાંચવું જોઈએ. બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોનું મનન અને એનો અભ્યાસ પણ આપણે કરવો જોઈએ દૈનિક ધોરણે. ઈશ્વરના પવિત્ર વચનોમાંથી પવિત્ર આત્મા આપણને અદ્ભુત સત્યો શીખવે છે. 15મી કલમ હવે જોશો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે જે મારા પિતાનું છે તે બધું મારું છે. એટલે જ મેં કહ્યું કે પવિત્ર આત્મા હું જે કહીશ તે તમને કહેશે. અહીં ફરીથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાને ઈશ્વર પિતાની સમકક્ષ ગણે છે અને સમકક્ષ જાહેર પણ કરે છે. યાદ રાખો મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને ઈશ્વર પિતા એક જ છે, બંને એક સરખા છે. જે મારા પિતાનું છે તે બધું મારું છે. પવિત્ર આત્મા હું જે કહીશ તે તમને કહેશે, એવું પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહેશે. ઈશ્વર પિતાની બાબતો પવિત્ર આત્મા આપણને જણાવશે. યાદ રાખો, માત્ર પવિત્ર આત્મા જ આ પ્રમાણે કરી શકે છે. મિત્ર, કરંથવાસીઓને લખેલા પહેલા પત્રના 2 અધ્યાયની 9મી અને 10મી કલમ કહે છે કે માનવીએ જે કદી જોયું નથી, જેના વિશે કદી સાંભળ્યું નથી અને જેના વિશે વિચાર સરખો પણ કર્યો નથી, એ બાબતો ઈશ્વરે તેમના પર પ્રેમ કરનારાઓ માટે તૈયાર કરી છે. પણ ઈશ્વરે પોતાના પવિત્ર આત્મા દ્વારા આપણને રહસ્ય પ્રગટ કર્યું છે. પવિત્ર આત્મા ઈશ્વરના ગહન ઈરાદાઓ, સુદ્ધા સર્વ બાબતો જાણે છે. અને આ પવિત્ર આત્મા મિત્ર બાઇબલમાંથી રહસ્યમય ગાઢ વિચારો આપણી સમક્ષ પ્રગટ કરે છે. યાદ રાખો, બાઇબલ ઈશ્વર પવિત્ર આત્માની પ્રેરણાથી લખાયું છે. પવિત્ર આત્મા વડે આપણે બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનો સમજી શકીએ છીએ. બાઇબલ એ કોઈ સાધારણ પુસ્તક કે કોઈ પાઠ્ય પુસ્તક નથી જે આપણે સહજ રીતે સમજી શકીએ અને પછી એને એક બાજુ પર મૂકી દઈએ. ના 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 ના. મેં મિત્ર આજથી 19 વર્ષ પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂક્યો હતો અને ત્યારથી તે આજ સુધી અસંખ્ય વખત મેં બાઇબલ વાંચ્યું છે અને અનેક વખત એનો અભ્યાસ પણ કર્યો છે. તમારી સાથે રેડિયો ઉપર પણ અભ્યાસ કરતા મને બહુ જ નવી હકીકતો અને નવા સત્યો અનેક વખત શીખવા મળે છે. અને એમ છતાં મારો એ અનુભવ છે મિત્ર, અને મારી એ સાક્ષી છે કે જેટલી વાર હું બાઇબલ વાંચું છું એટલી વાર મને એમાંથી નવી નવી બાબતો, નવા ને નવા સત્યો જાણવા મળે છે. બાઇબલ એ ઈશ્વર પવિત્ર આત્મા દ્વારા લખાયેલું માણસ માટેનું ઈશ્વર તરફથી અપાયેલું પુસ્તક છે. એમાં કોઈ તત્વજ્ઞાન માત્ર નથી, વિવિધ માહિતીઓ માત્ર નથી, એમાં માત્ર ઇતિહાસ કે આજ્ઞાઓ જ નથી. સમકાલીન યુગમાં બહુ જ જરૂરી